મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મૌલિક, એક નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, તેને લઈને શું જાણકારી? જે રીતે અત્યારે હાલ વિગતો મળી છે કે વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો ઇસ્કોન આંબલી બોપલ રોડથી જે રિપલ પંચાલ જે છે તે પસાર થઈ રહ્યો હતો। તેના મિત્રના ઘરે રાત્રિ રોકાણ કર્યું હતું, જ્યાં તેને આ દારૂનો નશો કર્યો હતો અને નશો કર્યા બાદ તેને સહેજ પણ અફસોસ નથી તેવું મનાઈ રહ્યું છે। કારણ માત્ર એ છે કારણ કે અત્યારે હાલ પણ તેને પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે લાવવામાં આવ્યો છે। તેની મેડિકલ સારવાર કરાવવાની બાકી છે, ત્યારે મેડિકલ સારવાર પણ કરાવશે, ત્યારબાદ તેની કાયદેસરની ધરપકડ કરવામાં આવશે। મહત્વનું છે કે આ કેસને લગતા બે અલગ અલગ ફરિયાદો જે છે તે રિપલ પંચાલ વિરુદ્ધ દાખલ કરવામાં આવશે। તેને દારૂનો નશો કર્યો હોવાથી જે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ છે તે પણ કરવામાં આવશે। સાથે સાથે અકસ્માત સર્જ્યો છે તો અકસ્માતની કલમો હેઠળ પણ તેની વિરુદ્ધ અલગથી ગુનો જે છે તે દાખલ કરવામાં આવશે। અત્યારે હાલ પણ આપ દ્રશ્યો જોઈ શકો છો, આ લાઈવ દ્રશ્યો કે જે તેને એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે લાવી અને બેસાડવામાં આવ્યો છે, પરંતુ હજી પણ તેને કોઈ પણ પ્રકારનું ભાન નથી। નિવેદનબાજી કરી રહ્યો છે, અનેક એવા નિવેદનો કરી રહ્યા છે કે તેને દારૂ જ નથી પીતો, તેને કોઈ અકસ્માત નથી સર્જ્યો, તેને કોઈ માર્યો નથી। આ પ્રકારના અલગ અલગ પ્રકારના નિવેદનો જે છે તેના દ્વારા કરવામાં આવે છે, પરંતુ સીસીટીવી ફૂટેજ અને બનાવની હકીકત જોતા ચોક્કસથી કહી શકાય કે ગંભીર અકસ્માત જે છે તે તેના દ્વારા સર્જવામાં આવ્યો છે। રિપલ પંચાલના ફાધર અત્યારે હાલ અવેલેબલ નથી, તે મૃત્યુ પામે છે તે પ્રકારની વિગત પણ અત્યારે સામે આવી રહી છે। તેના પત્ની સાથે તેના કોઈ ડિવોર્સ થયા હોવાના તણાવમાં તેને આ દારૂ પીધો હોવાની પણ અત્યારે હાલ પ્રાથમિક માહિતી અંગત સોર્સિસ દ્વારા મળી રહી છે। મૌલિક, અહીં સવાલ એ કે તમારી પર્સનલ લાઈફમાં કોઈ પણ ઉતાર ચઢાવ આવતા હોય તો તમે આ રીતે દારૂના નશામાં છાકટા બની જાઓ અને ત્યારબાદ બીજાના જીવ જોખમમાં મૂકો, તેને કોઈ પણ સ્થાન જ નથી અને બીજી તરફ આ વ્યક્તિને કોઈ રંજ પણ નથી પોતાની કરતૂતો વિશે। બિલકુલ, કદાચ તેની વ્યક્તિગત લાઈફ જે છે તે અલગ પ્રકારની હોઈ શકે છે, તેની બાદમાં તે આ પ્રકારનું કૃત્ય કરે છે તે ગુનાની ભાષા છે અને ગુનામાં જ તેને કબૂલવામાં આવે છે। હાલ તેની વિરુદ્ધ બે અલગ અલગ ગુનાઓ નોંધવા માટે તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। ઘટના સ્થળે ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈ છે તેઓ પણ પહોંચ્યા હતા, તેમની ફરિયાદ લેવાની કાર્યવાહી જે છે તે પણ કરવામાં આવી રહી છે। ભોગ બનનાર અકસ્માતના જે લોકો છે તેમના નિવેદન લેવામાં આવી રહ્યા છે। આશ્વાસન આપવામાં આવ્યું છે કે તે લોકોને જે અકસ્માતમાં નુકસાન ગયું છે તેનું વળતર પણ આપવામાં આવશે, તે માટેના પ્રયત્ન પણ કરવામાં આવશે। પરંતુ મહત્વનું છે કે જે બે અલગ અલગ ફરિયાદો છે તે દાખલ થશે। એક તો તેને દારૂની નશાના હાલતમાં ડ્રિંક ઇસ્કોન તરફથી આંબલી જતા રૂપલભાઈ પંચાલ તુલિપ બંગલોમાં રહે છે બોડકદેવ, એમણે કોઈ નશો કર્યો હોય એવું જણાતું હતું ને એમણે એમની ગાડી નશા કરેલી હાલતમાં ચલાવી અને બીજી 3 થી 4 ગાડીઓ અને 3 થી 4 મોટરસાયકલોને નુકસાન કરેલ છે અને એમની પોતાની ગાડીને પણ એમણે હિટ એન્ડ રનની માફક સીધા આ રેલિંગમાં એમણે વધારે સ્પીડ હોય, કાબુ ના રહેતો હોય એટલા માટે થઈને એમની ગાડી પણ આ શોરૂમના રેલિંગમાં ઘૂસી ગયેલ છે। મેડમ, કેટલી સ્પીડમાં હશે ઓછું? સ્પીડ માટે અમે એફએસએલને પણ એ ગાડીની અંદર જે સ્પીડ કાંટો છે એ કેટલા ઉપર છે એફએસએલ અમને નક્કી કરી આપશે। એ ઉપરાંત અમે અહીંયા સીસીટીવી કેમેરા પણ લેવાનો ટ્રાય કરીશું, જેથી કરીને એમાં જો સ્પીડ આવતી હશે તો એ સ્પીડ પણ અમે એફએસએલમાં લેવડાવી દઈશું। તદુપરાંત અમે એમણે નશો કર્યો છે કે નહીં એનો પણ અમે આલ્કોહોલનો ટેસ્ટ કરાવી લઈશું। આરોપીને અમે રાઉન્ડ અપ કરી લીધો છે, પોલીસ સ્ટેશનમાં જ છે અને આરોપીને જે કંઈ અમે આ જે એક્સિડન્ટ પાછળનું કારણ પણ જાણવાનો પ્રયત્ન કરીશું અને એના બ્લડ ટેસ્ટ, આલ્કોહોલના ટેસ્ટ પણ કરાવીશું। અકસ્માત થયો તેમ છતાં 40 મિનિટ કંટ્રોલ રૂમમાં મેસેજ મળે અને 40 મિનિટ પછી પોલીસ કેમ આવી? દર વખત પોલીસનો ટ્રાફિક પોલીસનો હાથ બનાવ થતો હોય। હા, એ આપે કાંડમાં પણ આ બનાવો તો આ વખત આપે કહ્યું એ હું કંટ્રોલ રૂમમાં મેસેજ કેટલા વાગે મળ્યો ને પોલીસ કેટલા વાગે આવી છે ને એની પણ હું તપાસ કરીશ અને શક્ય હશે તો જો પોલીસ મોડી આવી હશે તો આપણે એમની ઇન્ક્વાયરી પણ કરાવીશું। BMW હટાવવામાં આવી એ કારણ અહીંયા આગળ ટ્રાફિકના જે ઇસ્યુ છે એના કારણે ગાડીને હટાવવામાં આવી છે અને અહીંયા જ્યાં ગાડી જે રીતે પડી છે એ રીતે અમે એફએસએલને એ દ્રશ્ય રીતે અહીંયા નિશાની કરી અને બતાવીશું। ચોક્કસ સ્પીડ કઈ રીતે લખી? સ્પીડ તો એનો કાંટો પણ, ગાડી મોંઘી છે એનો કાંટો પણ બતાવશે, વત્તા એની અંદરની ચીપ હશે એની ટેકનિકલ પુરાવા પણ આપણે ગાડીની કંપની પાસેથી મેળવી લઈશું। કેટલા લોકોની ઈજા થઈ છે મેડમ? આમાં ઈજા લગભગ
એઝ સચ ઈજા ઓછી થઈ છે. જે ચલાવનાર હતો એને થોડી ઘણી ઈજા થઈ છે, પણ મોટરસાઇકલ અને ગાડીઓને નુકસાન વધારે થયું. મેડમ બેકગ્રાઉન્ડ આરોપીનું બેકગ્રાઉન્ડ અમારી તપાસ દરમિયાન જે કંઈ નીકળશે એ આપને મેસેજ અમે આપીશું. હા, જેની ગાડીને નુકસાન થયું છે ને એ લોકોને પણ અમે અમારી એફઆઈઆરમાં એ રીતે અમે નોંધ કરી અને તમારી ગાડી જે કંઈ નુકસાન થયું છે એ તમને વળતર રૂપે પણ વીમા કે ઇન્સ્યોરન્સ જે રીતે ક્લેમ પાસ થાય એ રીતે અમે કાગળો પણ પોલીસ તપાસના કરી આપીશું. થેન્ક યુ. પોલીસ તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. પોલીસે નિવેદન આપ્યું છે કે આ રિપલ પંચાલ જે તુલિપ બંગલોમાં રહે છે, અત્યારે તેનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. અને સાથે જ એ પણ તપાસ કરવામાં આવશે કે જ્યારે આ અકસ્માતની ઘટના બની, જ્યારે આ વ્યક્તિએ આ રિપલ પંચાલે વાહનોને અડફેટે લીધા તે દરમિયાન તેની સ્પીડ કેટલી હતી, તેના કારની સ્પીડ કેટલી હતી. ઓડી કાર છે અને જેની તપાસ પણ એફએસએલની મદદથી કરવામાં આવશે. સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ એક વખત. મૌલિક, અત્યારે પોલીસે જે નિવેદન આપ્યું, પ્રતિક્રિયા આપી, તેમાં કહેવામાં આવ્યું છે કે અત્યારે તપાસ થઈ રહી છે અને એ તપાસવામાં આવશે કે આ ઓડી કારે અકસ્માત સર્જ્યો તે દરમિયાન તેની સ્પીડ કેટલી હતી. શું વધુ વિગતો? દીપા, ચોક્કસથી આ એફએસએલની તપાસનો વિષય છે, પોલીસની તપાસનો વિષય છે. પોલીસ તમામ દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવા માટે અત્યારે હાલ તૈયારી કરી રહી છે, પરંતુ મહત્વનો એક ખુલાસો અત્યારે એ પણ કરવા જઈ રહ્યા છે કે 9મા મહિનામાં 16 તારીખે ફરી એક વખત આ જ પ્રકારે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી અને રિપલ પંચાલ જ્યારે બોડકદેવ વિસ્તાર એટલે કે સિંધુ ભવન રોડ ઉપરથી પસાર થયો હતો ત્યારે પણ તેની વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો જે છે તે દાખલ થયેલો છે. તેની વિગતો અત્યારે હાલ પ્રાપ્ત થઈ રહી છે. મહત્વનું છે કે ત્યારે પણ બોડકદેવ પોલીસે આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી હતી, તેની ધરપકડ કરી અને તેને એરેસ્ટ પણ કર્યો હતો. એટલે હવે પછી કેવા પ્રકારની કાર્યવાહી, કારણ કે આ રીઢો ગુનેગાર કહી શકાય, એક વખત નહીં પરંતુ બે વખત આ જ પ્રકારે જ્યારે દારૂ પી અને છાટકા બની લોકોને અકસ્માતનો ભોગ બનાવે છે ત્યારે તેના વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી થાય તે માટે પણ પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. 5થી વધુ જે કાર હતી તે કારના ભોગ બનનાર વ્યક્તિઓ જે છે તેમના નિવેદન લેવામાં આવી રહ્યા છે. તેમની વિરુદ્ધ જે ફરિયાદ દાખલ કરવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી રહી છે. મહત્વનું છે કે અલગથી બીજો જે ગુનો છે દારૂનો તે પણ દાખલ કરવામાં આવશે અને ત્યારબાદ તેની પણ કાર્યવાહી કરવામાં આવશે. અટલ ટનલ પર સિઝનની પ્રથમ હિમવર્ષા થતા લોકોમાં ઉત્સાહ. રોહતાંગ નજીક હિમવર્ષા થતા બરફની ચાદર છવાઈ. હિમવર્ષા માણવા દૂર દૂરથી આવી રહ્યા છે પ્રવાસીઓ. જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારે હિમવર્ષા. પૂંછ રાજૌરીને જોડતો ઐતિહાસિક મુગલ રોડ અનિશ્ચિત સમય માટે બંધ કરાયો. ભારે હિમવર્ષા થતા રસ્તા પર બરફની ચાદર છવાઈ. રસ્તા પરથી બરફ હટાવવા તંત્રએ કવાયત હાથ ધરી. હિમાચલ પ્રદેશના મનાલીના ઉપરી વિસ્તારમાં હિમવર્ષાની શરૂઆત. ઘાટીમાં મોસમી મિજાજ બદલતા વાતાવરણ ખુશનુમા રહ્યું. રોહતાંગ, કોકસર, મઢી સહિતના વિસ્તારોમાં હિમવર્ષા. સર્વત્ર બરફની સફેદ ચાદર છવાઈ. ઉત્તરાખંડના પર્વતો પર પણ હિમવર્ષા સાથે તાપમાન ગગડ્યું. ભારે હિમવર્ષાથી પર્વતો પર બરફની ચાદર છવાઈ. હાડથી જવતી ઠંડી વચ્ચે ચાલી રહી છે બદ્રીનાથ ધામના માસ્ટર પ્લાનની કામગીરી. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું. નલિયા 12.2 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુ. આગામી 2 દિવસમાં 2 થી 3 ડિગ્રી પારો ગગડશે. રાજસ્થાનમાં ઠંડીએ કરી જમાવટ. શ્રી ગંગાનગરમાં ગગડ્યો ઠંડીનો પારો. તાપમાન 13 ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠૂંઠવાયા. તમિલનાડુના નીલગિરીમાં ગગડ્યો ઠંડીનો પારો. શિયાળાની શરૂઆતમાં ઝાકળ વર્ષા બાદ પાણી બરફમાં ફેરવાયું. જળાશયોની આસપાસ પણ પાણી અને થીજી ગયેલી ઝાકળમાંથી સ્નો અને સ્પિરિટના દ્રશ્યો સામે આવ્યા. દિલ્હીમાં ધ્રુજી જવાશે તેવી આઈએમડીની આગાહી. દિલ્હી એનસીઆરમાં વધશે ઠંડી. પહાડો પરથી આવી રહ્યા છે ઠંડા પવન. દિલ્હીમાં તાપમાન 10 ડિગ્રીની નજીક પહોંચ્યું. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પણ વધ્યું પ્રદૂષણનું પ્રમાણ. ઠંડીના માહોલ વચ્ચે વાતાવરણમાં સ્મોગ. અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકો થયા પરેશાન. દિલ્હીમાં હવાનું પ્રદૂષણ યથાવત. એર ક્વોલિટી ઇન્ડેક્સ ખૂબ જ નબળો નોંધાયો. વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધતા લોકોને થઈ રહી છે હાલાકી. પ્રદૂષિત હવાથી લોકોમાં વધી રહી છે બીમારી. દિલ્હીમાં વધતા પ્રદૂષણને લઈ અંકલેશ્વરમાં તંત્ર એલર્ટ. નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા માર્ગો પર પાણીનો છંટકાવ કરાયો. હાલ અંકલેશ્વરમાં પ્રદૂષણ સામાન્ય સ્થિતિમાં. સુરતમાં જાહેરમાં તલવારથી કેક કટ કરી જન્મદિવસની ઉજવણી કરાઈ. વિડીયો પાંડેસરા તેરે નામ ચોકડી નજીકનો હોવાનું અનુમાન. ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું વિડીયોની પુષ્ટિ.
દેવદૂત બન્યો ટીટી, ટ્રેનમાં મુસાફરને આવ્યો હાર્ટ એટેક તો CPR આપીને જીવ બચાવ્યો. નોર્થ ઇસ્ટર્ન રેલવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વિડીયો શેર કર્યો. વડોદરામાં બુટલેગરે ગજબ કિમિયો અજમાવ્યો. બાઇકની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવ્યું. બાઇકની ટાંકીમાંથી દારૂની 75 બોટલો મળી આવી. પોલીસે બાઇક અને દારૂની બોટલો જપ્ત કરી. ફરાર બુટલેગરની શોધખોળ. એએમસી ક્લાર્કની પરીક્ષામાં વિદ્યાર્થીઓનો હોબાળો. પેપરમાં સિરીઝમાં ખામી સર્જાતા કુવૈસ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો હોબાળો. પ્રશ્નપત્ર સિરીઝ અને જવાબ વહી સિરીઝ અલગ હોવાનો આક્ષેપ. એએમસીની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં વિવાદ મામલે ગુજરાત યુનિવર્સિટીનું મોટું નિવેદન. કહ્યું, આજની લેવાયેલી પરીક્ષા રદ નહીં થાય કે પુનઃ નહીં લેવાય. અમુક તત્વોની ઉશ્કેરણીના કારણે પરીક્ષાર્થીઓએ પરીક્ષા નથી આપી તેવો દાવો કર્યો. કુવૈસ સ્કૂલ સેન્ટર પર થયેલા વિવાદ મામલે ગુજરાત યુનિવર્સિટી પ્રોફેશનલ એક્ઝામિનેશન કમિટીના OSDનું નિવેદન. કહ્યું, GUPECના નીજા હેઠળ લેવાઈ હતી પરીક્ષા. ફક્ત ગણતરીના લોકોના વિરોધના કારણે અન્યોને અન્યાય નહીં થવા દઈએ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને લઈને વધુ એક ખુલાસો સામે આવ્યો. 2 વર્ષ પહેલા મહેસાણાના જોરણંગ ગામમાં મેડિકલ કેમ્પ કરી અમદાવાદ ખાતે દર્દીઓને લઈ જવાયા હોવાની વાત આવી સામે. 15 થી 20 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલની બસમાં અમદાવાદ લઈ જવાયા હતા, જેમાંથી 7 દર્દીના હૃદયમાં સ્ટેન્ડ મૂક્યા હતા. 7 પૈકી 1 દર્દીનું મોત થયું હતું અને 6 દર્દીઓને હાલમાં પણ તકલીફ હોવાનું બહાર આવ્યું. ખ્યાતિ હોસ્પિટલના દર્દીની તબિયત લથડી. મહેસાણાના દર્દીએ કરાવી હતી એન્જિયોગ્રાફી. દર્દીની તબિયત વધુ લથડતા હાલમાં વેન્ટિલેટર પર રખાયા. ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત મામલે ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી તપાસ. ડોક્ટર અને સ્ટાફના નિવેદન નોંધવાની તજવીજ શરૂ કરી. રાજ્યભરમાં કુલ 19 કેમ્પનું કરાયું હતું આયોજન. અરવલ્લીમાં ડીએપી ખાતરની અછતને લઈને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કૃષિ મંત્રીને લખ્યો પત્ર. ડીએપી ખાતરને લઈને રવિ સિઝનનું વાવેતર અટક્યું હોવાની ફરિયાદ. જિલ્લાના ખેડૂતોને વહેલી તકે ખાતર આપવા માટે કરી રજૂઆત. મોરબીના ખાખરેજી ગામે કોંગ્રેસની આગેવાનીમાં થયેલ ખેડૂત આંદોલનમાં ખેડૂતોએ કોંગ્રેસ સામે જ બંધ પોકાર્યો. ખેડૂતોની વાત કરવાને બદલે મનોજ પનારાએ પોતાનો પક્ષ મજબૂત થાય તેવી વાત કરાતા ખેડૂતો ઉગ્ર. દાહોદ જિલ્લામાં બનતા ડોમેસ્ટિક એરપોર્ટનો વિરોધ. 4 ગામના લોકોએ ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયાને આપ્યું આવેદનપત્ર. જમીન સંપાદન મુદ્દે કરી રજૂઆત. ધારાસભ્યએ કાયદાકીય રીતે ન્યાય અપાવવા આપી ખાતરી. વડોદરાના કરજણ પાસેના ટોલ પ્લાઝા પર ટોલના દરમાં વધારો. કરજણ ટોલ પ્લાઝાએ 67% વધારો ઝીક્યો. કારના અગાઉ 105 રૂપિયા વસૂલાતા હતા, જેના હવે 155 રૂપિયા કરાયા. નેશનલ હાઈવેની મુસાફરી મોંઘી થતા વાહન ચાલકો પરેશાન. દાહોદથી રાજસ્થાન ચિત્તોડગઢને જોડતો નેશનલ હાઈવે બિસ્માર. વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. અનેક વખત સ્થાનિક વાહન ચાલકોએ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ નહીં. બિસ્માર હાઈવેના લીધે અકસ્માતની ઘટનાઓ વધી. અનેક લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા. ઠેર ઠેર રસ્તા ખોદી નાખતા હાઈવે પર ઉડતી ધૂળના કારણે લોકોને ભોગવવી પડે છે ભારે હાલાકી. રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનો પ્રારંભ થતા પહેલા જ વિવાદ. ભારતભરમાંથી વિવિધ રાજ્યોના તેમજ CBSE બોર્ડ, સ્ટેટ બોર્ડ અને સ્કૂલ ગેમ્સ કેન્દ્રીય વિભાગના વિદ્યાર્થીઓ રાજકોટ પહોંચતા જ તેમને કડવો અનુભવ થયો. ખેલાડીઓએ આક્ષેપ લગાવતા કહ્યું કે 3 સ્ટાર હોટલનું કહીને ટાઉનશીપમાં ઉતારો આપ્યો. ટાઉનશીપમાં કોઈ પણ જાતની સુવિધા ન હોવાનું જણાવ્યું. સ્પર્ધકોના આક્ષેપો બાદ ન્યૂઝ 18ની ટીમ દ્વારા રિયાલિટી ચેક. વિદ્યાર્થીઓએ લગાવેલા આરોપ કરતા સ્થિતિ વધુ ખરાબ. સ્પર્ધકોની રસોઈ બની રહી હતી ત્યાં બાજુમાં જ ગંદકી જોવા મળી. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી ગુજરાતની રાજનીતિમાં થશે ફરી સક્રિય. કોંગ્રેસ કાર્યાલયની બહાર લાગ્યા ભરતસિંહના પોસ્ટર. ભરતસિંહના જન્મદિવસ અગાઉ લાગ્યા પોસ્ટર. પોસ્ટરના ઉપયોગ થયેલા શબ્દ બન્યા ચર્ચાનો વિષય. સ્વર્ણિમ યુગનું થશે કમબેક. ગુજરાત કરશે કમબેક. કમબેક શબ્દથી ઊભી થઈ રાજકીય ચર્ચા. ભરતસિંહ સોલંકીના જન્મદિવસને જનયોદ્ધા દિવસ ગણાવ્યો. વાવ વિધાનસભાની જીતને લઈને અલ્પેશ ઠાકોરે આપ્યું નિવેદન. કેનીબેન ઠાકોર સહિત બળદેવજી ઠાકોર સહિત ઠાકોર સમાજના કોંગ્રેસના આગેવાનો સામે સાધ્યું નિશાન. કહ્યું, નકારાત્મક રાજનીતિની હાર થઈ. વાવમાં જીતને લઈને અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરીની કરી પ્રશંસા. સ્વરૂપજી ઠાકોરના ગામમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. ગેનીબેન અને બળદેવજીને આડા હાથે લેતા કહ્યું, કોંગ્રેસ સમાજને તોડવાનું અને જાતિવાદ ફેલાવવાનું કામ કરશે. બનાસકાંઠાના વાવમાં જીત બાદ ભાજપના નેતાઓએ જીતની ખુશી મનાવી. પાલનપુરના ચરોતર કમલમ ખાતે પાટણના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ઠુમકા લગાવ્યા. ખુલ્લી તલવાર સાથે ડાન્સનો વિડીયો વાયરલ થયો.
મહારાષ્ટ્રમાં સ્પષ્ટ બહુમતી અને વાવ બેઠક પર સાથે ઐતિહાસિક જીતની ઉજવણી. ઢોલ નગારા વગાડી આતશબાજી સાથે ઉજવણી કરાઈ. આમોદ તાલુકા ભાજપ પ્રમુખ, મહામંત્રી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા. મહારાષ્ટ્રમાં બાજી માર્યા બાદ ભાજપમાં ઉત્સાહ. ભાજપના નેતાઓનું નિવેદન. કહ્યું, દિલ્હીની રાજનીતિમાં પણ થશે આ જીતની અસર. દિલ્હીની જનતા જાણી ગઈ છે કે દિલ્હીમાં વિકાસ જોઈશે તો ભાજપ સરકાર લાવવી પડશે. ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીમાં ભાજપની જીત પર બોલ્યા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. કહ્યું, સપાના સફાયાનો મતલબ લૂંટ અને અસત્યની રાજનીતિનો અંત. પલટવાર કરતા અખિલેશે કહ્યું, આંકડાઓની જીત વિજય નથી હોતી.